ગુડ થોટ્સ છે ને જે તમને ગાઈડ કરે છે કે ક્યારેક અમે બી કે ડિમોરલાઇઝ કહે છે થાય કે રસ્તો તો હું દેખાડીશ પણ કરવું તો તારે જ પડશે. કૃષ્ણ જે કરે એમાં મંગળ છે. કે યાર તમે જ્યારે બી આવો ને પ્રભુ તો તમે ખાલી હસી દેજો. શું અંકિત સખિયા આને સિક્વલ બનાવશે? તમે દિલથી ભગવાનને યાદ કરો ને તો ભગવાન આવી અરે 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 કેનેડામાં આપણા એજી એન્ટરટેનમેન્ટ પર લઈને આવી રહ્યા છે, એના શોઝ પણ છે. મને એમ લાગે કે મારા પપ્પા મને કહે છે કોણ આ ભાઈ કોણ છે એટલું સ્પોર્ટ્સ કેમ એટલે એટલા મને એને કનેક્ટ કરી લીધો એમ. બ્રો કે મને હીરોને નથી મળવું, મને ડિરેક્ટરને મળવું છે. સુરતભાઈ તો 2 દિવસ પહેલા આવીને કે શૂટના 2 દિવસ પહેલા કે યાર મારથી નહીં થયો આ કૃષ્ણ તો નહીં જ થાય મારાથી. કે તું સમજ મને એવું લાગે છે તું કૃષ્ણ જેવું તું ખાલી બિલીવ કર, ભગવાન પાછા આવે અને એમ કહે છે કે લાલા હું તારી અંદર જ છું. આટલું તું લઈને વયો આખું પિક્ચર નો સમજે ને તો કાંઈ નહીં. એવો કોઈ ડાયલોગ જે તમારા દિલને બહુ નજીક હોય કે જે તમને એવું લાગતું હોય પ્રભુ હું બહુ એકલો હું, મારો કોઈ ભાઈબંધ નથી. શું અંકિત સખિયા આને સિક્વલ બનાવશે? એ ભાઈ આવું ન પૂછો, મને ખુદને નથી ખબર. મને એવું થઈ ગયું છે કે યાર આની બનાવાય, આની કેમ ન બનાવાય. લોકો કે યાર આનું કઈક પતિ કેમ ગયું ઉમર થઈ ગયા કેરેક્ટર મારે કઈક બનાવવું જ પડશે. પણ શ્યોર કઈક વિચાર લાલા તે મને બધે ગોતો પણ એક જગ્યાએ ગોતવાનું તો રહી ગયું. હું તારી અંદર જ છું એટલે જ આયા છું તારી. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેમ છો? સૌથી પહેલા તમારી ઊંઘ, તમારું દિલ, દિમાગ શ્રી કૃષ્ણને આપી દીધું હોય એવું લાગે છે, કારણ કે જે બધું ચલાવે છે જાણે ભગવાન દ્વારકાધીશ ચલાવી રહ્યા છે એવું લાગી રહ્યું છે તમારી આજુબાજુ અત્યારે. ના ના 100%. અને સૌથી પહેલા તો થેન્ક યુ ભાઈ કે આપણે વાત કરી રહ્યા છીએ, બહુ મોટી વાત છે. કેનેડામાં અમારો ભાઈ છે, સવારનો બહુ એક્સાઇટેડ છે કે યાર તું રેડી છે ને, તું 10:30 ગમે થાય બધું સાઈડમાં રાખીને તો પ્લીઝ તું આવી જજે, આપણે વાત કરવાની છે. અને થેન્ક યુ ભાઈ કે આવી રીતે વાત કરવાનો ઇનિશિયેટિવ લેવા માટે. થેન્ક યુ સો મચ. નો થેન્ક યુ તમને. કારણ કે આ કેવું છે ખબર છે કે મેં મારા રેડિયો શોમાં પણ આ વસ્તુ કીધી હતી અને હું તમને ફરીથી કહું છું કે કેટલાક મૂવી વર્ષે બનતા હોય, કેટલાક મૂવી ટાઈપની સ્ટોરી દર વર્ષે આપણી પાસે આવતી. અમુક મૂવી સદીઓમાં એકવાર બનતા હોય છે કે જે લોકોના દિલ નહીં, દિમાગ નહીં, આખી બોડીમાં ઘર કરી જાય છે. એમના ડાયલોગ્સ જે લોકો મૂવી પત્યા પછી જે ડાન્સ કરી રહ્યા છે, ગરબા કરી રહ્યા છે મૂવીના અંતે, એ બતાવે છે કે લોકો એક એક ક્ષણ એન્જોય કરી છે અને એનો બધો શ્રેય તમને જાય છે. તમે જે પ્રમાણે એને ડિરેક્ટ કરી છે, જેને મોટે સ્ક્રીન પર લાયા છો, બિગ કુડોઝ, બિગ ક્રેડિટ ગોઝ ટુ યુ. થેન્ક યુ પ્રભુ કૃપા. ઓકે, આ આખી જે સ્ટોરી ચાલી છે, લોકોનો સક્સેસ 2 શો થી લઈને 2000 શો, આટલા કરોડ થી લઈને આટલા કરોડ સુધી, એ બધું તો સાચું છે, એ બધું જ એનો સત્ય છે, હવે એને કોઈ નકારી નહીં શકે. પણ મારે તમને 1-2 સ્ટેપ થોડા પાછા લઈ જવા છે અને એ સ્ટોરીના મેકિંગ પર મને તમારા એ દિલની, તમારા દિમાગની વાતોને થોડી ઘણી જાણવી છે કે જે આપણા ઓડિયન્સને પણ ખબર પડે કે શું ચાલતું હતું. લાલો મૂવી જયારે ઓપન થયું ને ત્યારે પહેલા 1 વીક કે 2 વીક સ્લો ચાલ્યું અને પછી 3rd, 4th, 5th વીક પછી જાણે અચાનક જ સર્જ આવે. બોક્સ ઓફિસમાં હોય, ગુજરાતી મૂવીમાં હોય, અલગ અલગ જગ્યા પર તમે ફર્યા હોય, એમાં વોટ ડુ યુ થિંક કે શું ટ્રિગર થયું, શું થયું એવું કે જેમાં ઓડિયન્સનો આટલો મોટો ઇન્ટરેસ્ટ ભેગો થઈ ગયો? સાચું કહું તો જે એ ફિગર આઉટ જ કરું છું કે આ શું થયું એમ, ચમત્કાર થયો એમ. મતલબ પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મેં મારા ગામમાં સ્ક્રીનિંગ કર્યું હતું. મને યાદ છે હજી કે મને એવું લાગે છે, મારો પર્સપેક્ટિવ છે કે મારા ગામમાં જયારે સ્ક્રીનિંગ કર્યું હતું ને ત્યારે લગભગ 1500-2000 લોકો હશે અને એ લોકો નીચે બેઠા, સ્ક્રીન મારી 20x10 ની, અને 2 કલાક વિધાઉટ ઇન્ટરવલ ફિલ્મ જોઈ. લોકો એને આશીર્વાદ જે ત્યાં મળ્યા છે ને કે યાર અમુક દાદીમાં આવ્યા, અમુક મોટા વડીલો આવ્યા કે યાર તે ગામને ભેગું કરી દીધું. આવી રીતે કોઈ દિવસ કોઈ નથી બેઠા યાર. પિન ડ્રોપ સાયલેન્સ હતું ને એ જે આખી ઘટના થઈ ને એક આશીર્વાદ મળ્યા. એક મને એક એ લાગી રહ્યું છે. અને બીજું એ કે યાર 1-2 રિવ્યુ લોકોએ એવા આપ્યા કે લોકો રડી રહ્યા હતા. અમને હતું કે ઇમોશનલ થશે, પણ એ લોકો મતલબ બહુ જ કે બહુ જ વધારે પડતા ભાવનાઓ આવી ગયા. હા, એટલે અમને બિલીવ જ નહોતું કે ધીસ ઇઝ ટ્રુ.
અને એ 2-3 રિવ્યુ થી જે ધીમે 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 કાલચક્રમ જલચક્રમ ભગવાને જે ચક્ર ઘુમાવ્યા, અનબિલિવેબલ. મતલબ ઓલું છે કે અમે લોકો સારી ફિલ્મો બનાવી લેશું, એ અમારી કદાચ આવડત છે, કારણ કે એ જ આવડે છે. યા પણ લોકો પગે લાગીને જાય, રોઈને જાય, એ ઓલાની કૃપા છે, એ અમે ના કરી શકીએ એમ. તમે માનો ના માનો પણ એ કર્યું તો તમે જ છે, પણ ભગવાનનો હાથ તમારી પર છે એ વાત પણ પાકી છે, એમાં કોઈ જ ડાઉટ નથી. પણ જે લોકોએ મૂવીના રિવ્યુઝ આપ્યા છે, તમે જ્યારે રિવ્યુની વાત કરી, ફર્સ્ટ હાફ એ ઓલમોસ્ટ ગૂઝ બમ્સ આપે, સેકન્ડ હાફ થોડો સ્લો જાય, એક ડીપ થોટ્સ આપે, સાયલન્સ આવે. હવે આજે અમુક લોકો જે જોઈ રહ્યા છે મૂવી અને એમના જે રિવ્યુઝમાં સામે આવી રહ્યું છે, આ મૂવી તમે ફર્સ્ટ હાફ આટલો સ્લો અને ડીપર રિવીલ થોડું લેટર કરવું, આ ઇન્ટેન્શનલ હતું કે સ્ટોરીમાં લખાયેલું હતું પહેલેથી, કે તમે એને જાણી જોઈને એ થોડું સ્લો રાખ્યું છે અને જે મોમેન્ટ્સ ઊભી થઈ છે? ના, એટલે એવું કેવું હોય છે સાહેબ, કે જ્યારે આ પ્રોસેસ થતી હોય ને ત્યારે તમે આવા કોઈ ફ્લોમાં કે આવી કોઈ, મતલબ એવું ના હોય કે આવું આવું કરશું, પણ એક લાઈફમાં બી એવું હોય, જેમ કે ફિલ્મમાં બી એવું થયું છે રિલીઝમાં, કે યાર પેલા બધું હેપનિંગ થોડુંક થયું, આ છે તે છે, બધું કર્યા, પણ પછી એક ફેઝ આવે કે જ્યાં લાલો કે ને કે ફસાઈ ગયો છે, કે એની લાલચમાં આવ્યો છે, પછી લાઈફ સ્લો થઈ જાય. કે જ્યારે તમે કોઈ જગ્યાએ, જ્યારે ઘણી વાર આપણે એમ થતું હોય છે કે યાર કેમ કઈ નથી થઈ રહ્યું, કેમ કઈ નથી થઈ રહ્યું, યાર લાઈફ સ્ટક કેમ થઈ ગઈ છે, કે રોજ કઈ થતું નથી એમ. જેમ કે લાલો ફાર્મમાં હલવાયેલો છે, આપણે આપણા થોટ્સમાં હલવાયેલા છે. કરેક્ટ, યા ધેટ્સ વેરી ટ્રુ, વેરી ટ્રુ. હા, કે આપણે ખબર નથી કે આપણે શું કરી રહ્યા છીએ, પૈસા છે, ગાડી છે, રોજ સવારે ઉઠીને કામ કરીએ છીએ, પણ વી આર નોટ હેપી એમ. ક્યારેક ક્યારેક એવી બી ફીલ આવે એમ કે વી આર સ્ટક યાર. કે તમારો અવાજ અચાનક બંધ થયો છે, સો ઇફ યુ આર સ્ટીલ હિયર, યુ માઇટ હેવ ગોટ સમ કોલ. બટ આ જ વસ્તુ છે, તમે જે પોઈન્ટને ટચ કર્યો ને, એ બહુ સાચી વસ્તુ છે. અને જે લોકો કેનેડામાં બેઠા છે ને, એ આ વસ્તુને બહુ જ સારી રીતે સમજશે અને અગ્રી કરશે કે આપણે કોઈ જગ્યા પર સ્ટક થઈ ગયા છે. અને અહીંયાની જે લાઈફસ્ટાઈલ છે, ઓવરઓલ નોટ જસ્ટ કેનેડા, આઈ વુડ સે હોલ નોર્થ અમેરિકાની જે લાઈફસ્ટાઈલ છે, એ બહુ જ ફાસ્ટ અને વર્ક ટુ વર્ક, મંડે ટુ ફ્રાઈડે, વી આર જસ્ટ ધેર. એટલે તમે જે સ્ટક થયા જે વર્ડ ઉપયોગ કર્યો છે ને, એ અહીંયાની લાઈફસ્ટાઈલ માટે બિલકુલ સાચો ઉપયોગ કર્યો છે. એટલે અને આઈ એમ શ્યોર કે આવું ઘણા બધાના જિંદગીમાં થતું હશે. ઓકે, મૂવિંગ ટુ અનધર પાર્ટ ઓફ ધ સ્ટોરી. આ મૂવીની સ્ટોરી એવી છે કે બહુ જ એક રિયાલિસ્ટિક અને સ્પિરિચ્યુઆલિટીને ટચ કરતું એક બહુ જ રાઈટ મિક્સ બનાવ્યું છે તમે. હવે લોકો ઇમોશનલ થઈ રહ્યા છે, એનું રીઝન છે ભગવાન શ્રી કૃષ્ણની વાતો છે. પણ ભગવાન શ્રી કૃષ્ણને લોકો છે ને અલગ અલગ રીતે અનુભવે છે. કોઈ એમને મિત્ર અનુભવે, કોઈ માર્ગદર્શન અનુભવે, કોઈને ઈશ્વર તરીકે અનુભવે. અંકિતભાઈ કઈ રીતે અનુભવે? એ ઇનર વોઇસ છે, એ આપણા અંદરનો અવાજ છે, કે આપણે જે સતત ગાઈડ કરતો હોય. જ્યારે હું તમને એક બેઝિક વસ્તુ કહું, કોઈ બી કાર્ય છે જે આપણે નથી કરવું, એ બેડ છે, તમને અંદરથી ખબર છે કે યાર નથી કરવું, ધીસ ઇઝ નોટ ગુડ, પણ અંદરથી એક થઈ જ જાય. પછી તમને એમ થાય કે યાર આ નહોતું કરવાનું, હું તને કહેતો હતો આ નથી કરવાનું. એ સતત જે ફાઇટ ચાલી રહી છે ને આપણી અંદરની, એમાં જે ઇનર વોઇસ આવે છે ને, એ કૃષ્ણ છે. મારું એવું પર્સનલી માનવું છે કે ગુડ થોટ્સ છે ને, જે તમને ગાઈડ કરે છે કે યાર ધીસ ઇઝ રોંગ, ધીસ ઇઝ રોંગ, યુ આર નોટ ગુડ, યુ આર નોટ ગુડ, એ કૃષ્ણ છે, જે સતત તમને ગાઈડ કરી રહ્યો છે. આપણે સાહેબ, આ મારું ઓબ્ઝર્વેશન, આપણે જયારે મંદિરમાં જઈએ છીએ ને, ત્યારે આપણે ભગવાન હારે વાત કરીએ છીએ. એકચ્યુઅલી આપણે આપણી હારે વાત કરીએ છીએ, ભગવાન હારે વાત નથી કરતા. એ મૂર્તિ ખાલી છે ને, તમે અમે કેવું છે કે આપણે કેવું છે કે આપણે કલ્ચરમાં આવે છે ને, કોકને ભગવાન બને કે તમે ભગવાન છો, અમે તો યાર નોર્મલ માણસ છીએ. એટલે આપણે છે ને છટકબારી ગોતીએ છીએ, આપણાથી એ તો ભગવાન કરે ભગવાન, પણ યુ આર ઓલ્સો ગોડ. તું ભગવાન કા અંશ હે. મતલબ એટલે આ હું કઈ પામ્યો નથી, મારી બી ફાઇટ ચાલુ જ છે સતત. આ પિક્ચર બનાવ્યું તો ક્યારેક અમે બી કે ડિમોરલાઇઝ થાય, ઘણું બધું થતું હોય, પણ એક સતત એટ ઓફ ધ એન્ડ એક અવાજ આવે કે નહીં બ્રો, પ્લીઝ વેકઅપ, નીકળો. અને આ તમારા આ જ પોઈન્ટ પર પેલા લાલો સાથે વાત ચાલતી હોય ત્યારે એમ કહે છે કે રસ્તો તો હું દેખાડીશ, પણ કરવું તો તારે જ પડશે. એટલે એ જ છે કે તમારો અંદરનો વોઇસ છે, તમને તમારી સાથે વાત કરવી પડશે, ત્યારે જ એને તમે કરશો. અને જ્યારે લાલો પૂછે છે કે તમે મારા ભાઈબંધ બનશો, મારે કોઈ ભાઈબંધ નથી એટલે હું કોઈને કઈ વાત નથી કરી શકતો, ત્યારે જવાબ આવે છે કે હું તો તારી અંદર જ છું, તારે બસ મને ખાલી ફીલ કરવાની જરૂર છે. અને આવા ઘણા બધા ડાયલોગો. અને સ્પેશિયલી બીજો એક ડાયલોગ કે
કૃષ્ણ જે કરે એમાં મંગળ છે. આ ડાયલોગની સાથે વાતોની સાથે લોકો એટલું બધું આને મેન્શન કરી રહ્યા છે, પણ એક અંદરનો સવાલ, વોઝ ઇટ સ્ક્રિપ્ટેડ પહેલેથી કે એ શૂટ કરતા કરતા ઇમર્સ થયો અને પછી બોલાયો અને પછી લેવાઈ ગયો? કયો ડાયલોગ? કૃષ્ણ જે કરે એમાં મંગળ છે, અને જે વાતો થઈ કે ભાઈ હું તારો ભાઈબંધ નથી, હું તારી અંદર જ છું, આવા ઘણા બધા ડાયલોગ, નોટ જસ્ટ વન. આઈ એમ સેઇંગ કે કૃષ્ણના રિલેટેડ જેટલા પણ ડાયલોગો તમે લખ્યા છે એ મને ખ્યાલ છે કે મૂવીમાં પણ જાણે એવું લાગે સાક્ષાત હાજર થયા હશે, અમુક ડાયલોગો રીરાઇટ થયા હશે, ત્યારે જ ઉભા થઈ ગયા હશે, તમે લેવાઈ ગયા હશે કે ના ના બરાબર સારું લાગે છે, આ રવા દો. એટલે મારી ફિલ્મ મેકિંગની સાહેબ પ્રોસેસ એવી હોય છે કે હું લખીને આપી દઉં અમુક ઘટનાઓ કે ભાઈ આ સિચ્યુએશન છે, જેમ કે ભાઈ તારે કેનેડા જવાનું છે અને તારે ભણવાનું છે, બરોબર છે, તારે આ કોર્સ કરવાનું. પછી હું એમ નહીં કહું તું સવારે ઉઠીને 6 વાગે જાજે, તારે આવું જ ભણવાનું છે, આવો જ અક્ષર લખવાનો છે. જેમ કે ભગવાને આપણને એક તમને બનાવીને મોકલ્યા છે કે ભાઈ અંકિતભાઈ છે, અંકિતભાઈને પિક્ચર બનાવવાનું છે, એના રહેવાનું છે. પછી ભગવાન બધું નહીં શીખવાડે. હવે ભગવાન જોશે કે હવે આ કેવું કેરેક્ટર નિભાવે છે, મારે જોવું છે, આ દાયરાની અંદર આ કેવું બેસ્ટ એનું પરફોર્મન્સ આપે છે. એટલે નથી કહેતા કે તું કર્મ કર, બરાબર? તો એટલે પોઈન્ટ આમાં એ જ હતું. મારી પ્રોસેસ બી એવી જ છે કે યાર હું નો ડાઉટ દુનિયાનો ડિરેક્ટર હું છું, પણ હું એ લોકોને કહી દઉં કે ભાઈ તમને મજા આવે નહીં કરો તું, કારણ કે હે ને મેં લખ્યું હોય હું એક અંશ સુધી જીવી શકું, પણ એ કેરેક્ટર જયારે કોઈ પ્લે કરતું હોય ને એ હું એટલો નજીક ન હોય જે માણસ પ્લે કરે, કારણ કે બ્રીધ કરી રહ્યો છે, એના મુવમેન્ટ છે, એના થોટ પ્રોસેસ છે, એની છત્રી ઇન્દ્રિયો વર્ક કરી રહી છે. તો એ ડાયલોગ કરણ લઈને આવ્યો, એટલે હતો સ્ક્રિપ્ટમાં હતો કે તમે મારા ભાઈબંધ બનશો, પણ અલગ વે માં હતો. અને એમાં બહુ સરસ છે સાહેબ કે તમે સાચું કીધું કે મારા ભાઈબંધો આમ તેમ. એટલે આપણે પાર્ટી ફ્રેન્ડ્સ હોય છે કે જેની સાથે આપણે પબમાં જઈએ છીએ, ફિલ્મ જોવા જઈએ છીએ, કોઈ બી જગ્યાએ કે જ્યાં હેપનિંગ વસ્તુ થતી હોય, પાર્ટીઝ કરતા હોય, પણ જયારે તમને એની રિયલ જરૂર છે કે યાર આઈ એમ સો ડિપ્રેસ, કે મારા ઘરમાં આવું થયું છે, આવું થઈ ગયું, ભલે પૈસા નથી આપતો પણ ત્યારે તમારી વાત સાંભળે છે, તમારી સાથે રહે છે, એવા ભાઈબંધો નથી. એટલે એ બહુ સરસ બોલે છે કે પ્રભુ મારે સાચું કીધું, તમારા મારા ભાઈબંધો આમ તેમ. પછી પોઝ લે છે, પણ પ્રભુ મારે કોઈ ભાઈબંધ નથી. એમ એ જે પોઝ છે ને એ બહુ જ બ્યુટીફુલ છે એ મૂવીની અંદર. અને ઘણી બધી જગ્યા પર આઈ એમ શ્યોર કે એ ડાયરેક્ટરે તો કીધું જ હશે, પણ એ કેરેક્ટર પોતે પણ એને જીવ્યો હશે, ત્યારે જ એની 6 ઇન્દ્રિયો તમે જે વાત કરી એ એક્ટિવ થઈ હશે અને પછી આ ક્રિએટ થયું છે. અને જયારે તમે કેરેક્ટરની વાત કરી ત્યારે મેં તમારા બીજા ઇન્ટરવ્યુમાં સાંભળ્યું કે લાલનું જ્યારે સિલેક્શન થતું હતું ત્યારે ઘણા બધા કેરેક્ટર પોતે એમ કીધું કે ના ના આમાં હું કદાચ સેટ ના પણ થવું, પણ તમે કીધું ના ના કરવાનું તો તારે જ છે. આ જે કોન્ફિડન્સ તમારા કેરેક્ટરમાં બતાવો ને એ પણ ઘણીવાર સામેવાળા પાત્ર માટે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને ત્યાર પછી લાલુનું કેરેક્ટર ફાઇનલાઇઝ થયું, પછી શૂટ થયું, હવે જે જોઈએ છે એમ લાગે કે આના વગર બીજું કોઈ ના હોઈ શકે. પણ આ સેન્સ તમારી પહેલેથી હોવી, એ વોટ વોઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? એટલે ખબર નહીં, પણ મને તો પહેલેથી કરણ ઉપર ટ્રસ્ટ હતો સાહેબ કે આ માણસ કરી લેશે એમ. અને કદાચ સોરી તમારી પાસે કદાચ રોંગ ઇન્ફોર્મેશન આવી હોય તો, પણ મારી માટે કરણ જ પહેલેથી લાલો હતો. બરાબર, ડે 1 થી. કારણ કે એ એક્ટર કરતા પહેલા મારો દોસ્તાર છે. બરાબર. અને કૃષ્ણ ભગવાને જે વાળ લાંબા કર્યા છે, અમે લોકો બીજી ફિલ્મ કરી રહ્યા હતા, somehow it happen ના થઈ. હા, એટલે એ જે વાળ હતા ને પ્રભુએ આની હાટો વધાર્યા હતા કે 1 મિનિટ. અને ત્યારે કેવું થયું કે સુરજ મારો બહુ ખાસ ભાઈબંધ છે, એટલે મેં કરણને કીધું યાર આવી રીતે છે, હવે આપણે સુરજને ના કઈ રીતે પાડશું, કારણ કે રિક્ષાવાળામાં સુરજ હાલે એમ નથી. અને ભગવાન હતા જ નહીં સ્ટોરીમાં, ત્યારે ખાલી રિક્ષાવાળો જ હતો. અને રિક્ષાવાળો રાખવાનું કારણ સાહેબ એવું હતું કે વી ઓલ આર ટ્રાવેલર્સ. બરાબર. તો એ મેટાફોર છે કે રિક્ષાવાળો જે સતત એ જર્નીમાં છે, અને જર્નીમાં ઘણા લોકો એને મળે છે અને ઘણું બધું થાય છે. એટલે એક મેટાફોર હતો કે એ રિક્ષા ઇઝ ઓલ અબાઉટ જર્ની એમ. તો મેં લાલાને કીધું, મેં કીધું તારે લાલો કરવાનું છે, પણ હવે આપણે સુરજનું શું કરશું એ વિચારીએ 2-3 દી. કારણ કે લાંબા 3 વર્ષથી વાળ વધારે આવે ને કેવું કેમ તો બીજું કલરની માણસે 3-4 પિક્ચર તો ના પાડી હતી એઝ અ લીડ, બીકોઝ ઓફ તમે જે મૂવી પ્રોજેક્ટ કરી રહ્યા હતા. પણ ભગવાને એની પણ પરીક્ષા લીધી કૃષ્ણ બનવામાં. અને થોડાક દિવસ થયા ને એવું થયું કે કૃષ્ણ કરવાનું. મેં ફોન કર્યો, મેં કીધું રેડી યુ પ્લેઇંગ કૃષ્ણ? મને કે હે કૃષ્ણ સાચે? મેં કીધું હા. તું કે કઈ રીતે? હે ઉભો રે, મને હું ખબર નથી પડતી કઈ રીતે કૃષ્ણ કરવાનું.
મેં કીધું મને નથી ખબર, આપણે એકવાર મળીએ, પણ કૃષ્ણ તો તું કરી રહ્યો છે, ખાલી તું માઇન્ડમાં રાખજે, પછી આપણે ભેગા થઈએ છીએ. અને વેરી આ કહું ને કે આ એને કરાવ્યું છે સાહેબ. અમુક વસ્તુઓ નો ડાઉટ આપણે મહેનત કરતા હોઈએ, પણ એમાં ઓલું કે ને યાર, એ પેલા મને એમ હતું કે મેં પિક્ચર બનાવી, પિક્ચર એડિટ થઈને પછી મને ખબર પડી કે મેં નથી બનાવી, આ ઓલે બનાવડાવી. હું તો ડિરેક્ટર ની એક્ટિંગ કરું છું, ડિરેક્ટર ઓલો હોય. આપણે બધા જ એક્ટિંગ કરી રહ્યા છીએ આ રંગમાં. હા, એટલે એ ફીલ થાય એમ. અને અમે કોઈ કૃષ્ણા બિલીવર નથી એવા કોઈ, હવે જો કે થઈ ગયા હા, કે એ તત્વ છે જે વર્ક કરી રહ્યું છે બહુ સતત અલગ રીતનું એમ. અને આજે તમે જે તત્વની વાત કરી રહ્યા છો ને, એ ફિલિંગ જ મને એવું લાગે છે કે આ મૂવી એક એવો સ્પાર્ક ક્રિએટ કર્યો છે. અને દેશ વિદેશના ખૂણે ખૂણે, હવે તો હું જોઉં છું તમારે ઓસ્ટ્રેલિયા જવાનું છે, યુએસ જવાનું છે, કેનેડામાં આપણા એજે એન્ટરટેનમેન્ટ પણ લઈને આવી રહ્યા છે, એના શોઝ પણ છે. જેટલા લોકો ક્વેશ્ચન્સ પૂછી રહ્યા છે, યસ લાલો, આપણે એટલા માટે જ આજે અંકિતભાઈ સાથે વાત કરી રહ્યા છે કે કેનેડામાં આવી રહ્યું છે અને આ જ વીકથી આવી રહ્યું છે. એની બધી જ ડિટેલ વેનસડે થી આપણને અવેલેબલ રહેશે. શો, ટાઈમિંગ, એડ્રેસ બધું જ ખબર પડશે. પણ આપણે તત્વની વાત કરતા હતા, અને ઘણી વાર કેવું છે કે આપણે કંઈક માધ્યમ બનતા હોઈએ, અને આ માધ્યમ મને એવું લાગે છે કે તમારું મૂવી બન્યું છે. આ જે સ્પાર્ક છે, વર્ષો સુધી લોકો થિયેટરમાં નતા ગયા, મૂવી નામની કોઈ વાત નહીં, અને હવે થિયેટરમાં જઈને ચોધાર આંસુએ રોવે છે. એક નહીં, બે નહીં, ચાર, પાંચ વાર જોવા જાય છે. અને મને લાગતું જ નથી કે આ મૂવી છે. તમે કંઈક અદ્ભુત ક્રિએટ કર્યું છે ભાઈ આ. અને જો તમે આના નિમિત્ત બન્યા છો તો પ્લીઝ આવું ક્રિએટ વધારે કરતા રહેજો. ના ના, 100%. અરે લોકો યાર કેવું કઈ જાય ખબર, ધાર્મિક ફિલ્મ જ બનાવવાની છે, હટવાનું જ નથી તારે. મને એમ લાગે કે મારા પપ્પા મને કહે છે કોણ આ ભાઈ, કોણ છે એટલું ફોર્સથી કેમ, એટલે એટલા મને એને કનેક્ટ કરી લીધો એમ. બ્રો, ઈ કે મને હીરોને નથી મળવું, મને ડિરેક્ટરને મળવું છે ઈ કે. અને એક ભાઈ એવા બહુ વ્યવસ્થિત માણસ હતા, મને કે યાર કે થેન્ક યુ યાર, થેન્ક યુ. કે હું આખા પિક્ચરમાં નથી રહ્યો, પણ મને ખબર પડી કે ડિરેક્ટર મળવા આવ્યા છે. અને અનાઉન્સમેન્ટ થયું તો મારા આંખમાંથી કુદરતી આંસુ નીકળવા માંડ્યા. કારણ કે મને એમ થયું કે યાર ભગવાને છે ને લોકો એવી જગ્યાએ મૂકી દીધા છે ને, તો ત્યાં એને મળી જ ન થકાતું, એટલું અઘરું કરી નાખ્યું. સાચી વાત છે. તમે એ કે યાર 2 કલાકમાં એમ કીધું કે યાર ભગવાનને મળવું અઘરું નથી, તું જ ભગવાન છો ને, બાજુમાં જ ભગવાન બેઠા આપણી અંદર જ છે. મને એમ થયું કે યાર એટલું ઈઝી છે ભગવાનનું એમ. તો ત્યારે મને એમ થાય કે યાર વાત તો સાચી છે એમ. એટલે અમુક વસ્તુ, એટલે હું તો એવું જ માનતો કે યાર ભગવાન મારી અંદર છે, આ છે તે, પણ મને નહોતી ખબર કે આ મેસેજ આ રીતે ઇમ્પેક્ટ કરશે લોકો ઉપર. આપને હોય કે ઓકે થશે, પણ લોકોને હીલ કરી દીધા. ઘણા લોકો એમ કે ભાઈ કે હું જીવતો થઈ ગયો, આવું કે. અને આ બધું થિયેટરમાં આપણા દિલ પર, આપણા બોડી પર, દિમાગ પર એટલું બધું ઘર કરી જાય કે તમે રાત્રે પણ આ જ વિચાર આવતા હશે કે યાર મેં શું કરી દીધું છે. તમે દિવસ રાત આ જ સાંભળી રહ્યા છો, આ જ જીવી રહ્યા છો અત્યારે. મને એવું લાગે છે કે તમારી લાલો મૂવીના લોન્ચ પહેલાની લાઈફસ્ટાઈલ અત્યારે લાઈફસ્ટાઈલમાં ઘણો મોટો ડિફરન્સ હશે. અને એ દિવસ દરમિયાન નહીં, તમારા મગજ પર બી મને એવું લાગે છે કે તમારા વિચારો પણ બદલાઈ ગયા છે અત્યારે. ઇઝ ઇટ ટ્રુ? ના, સાચું કહું તો હજી હે ને મને મારી ખબર છે, હજી રિયલાઇઝેશન પીરિયડ નથી થયો, હજી રિસીવિંગ પીરિયડ ચાલુ છે. અમને આવી ગયો છે, પ્લીઝ આસ્ક. પણ એવું થાય છે કે તમે આ મને કીધું ને તો મને એમ નથી કે ઓ આવું થયું. ઓલું એક રિયલાઇઝેશન હોય ને કે ભાઈ આપણે હકીકત કઈક ક્રિએટ કર્યું છે, એ સમય જ નથી મળ્યો. જેમ કે હું અત્યારે જસ્ટ હજી પહોંચ્યો, આજે અત્યારે કેટલા વાગ્યા છે, 11 વાગ્યા છે. હું સવારનો 8 વાગ્યાનો નીકળ્યો છું, 11 વાગ્યા હું ઘરે પહોંચ્યો. અત્યારે હું પતાવીને થિયેટર વિઝિટમાં જઈશ, 12 વાગ્યાની થિયેટર વિઝિટ છે, એ પતાવીને જે બીજી છે 2 વાગે, ત્યાંથી એડિટ થશે, રીલ્સ બનશે, 6 વાગે હું સુઈશ, સવાર 9 વાગે પાછું નીકળવાનું. એટલે સમજ્યા તમે, સતત ઓલું જે હોય ને કે બેસીને વિચાર્યું કે ભાઈ તને ખબર આપણે આવું થયું. બહુ છે, પણ વિધાઉટ ટેકિંગ યોર મચ મોર ટાઈમ, તમારું જે છે ને સ્લો સ્ટાર્ટ થી લઈને હવે આ ગુજરાતી મૂવી મને એવું લાગે છે કે સ્મેશિંગ રેકોર્ડ્સ તરફ આગળ વધી રહ્યું છે. તમારો પોતાનો એઝ અ ફિલ્મ મેકર આઉટલુક ચેન્જ થવાનો છે આગળના મૂવીઝ બનાવવા માટે? કાઇન્ડ ઓફ સ્ટોરીઝ યુ ગોના પ્રિપેર ગોઈંગ ફોરવર્ડ? તમને એવું લાગે છે કે આ મૂવીના લીધે તમારો પર્સપેક્ટિવ એઝ અ ફિલ્મ મેકર ચેન્જ થશે, કે તમે આ જ લાઈનને કન્ટિન્યુ રાખવા માંગો છો? એટલે અત્યારે એવું થાય, લોકો કે તો કે આવી ફિલ્મો બનાવવાની, આ કરવાની. એટલે મને ખબર પડી કે યાર મારો એક બહુ પહેલેથી એવો થોટ હતો કે યાર હું એવી પિક્ચર બનાવું કે જેને પિક્ચર બનાવતા નથી આવડતી ને એને મજા આવે. બરાબર. કે જેને હે ને પિક્ચર બનાવતા જ નથી આવડતી, એમ કે પિક્ચર શું છે ને એને ખબર જ નથી કે આ પિક્ચર કેમ બને છે, શું છે શું નહીં એમ. તો એ કદાચ વર્કઆઉટ એ જો વર્ક થઈ ગઈ ને તો મજા આવે એમ. પણ ખબર ન હોય ને તમને કઈ રીતે કરી છે, કઈ રીતે કરાય એમ. ખાલી એક થોટ હોય કે આપણે એવી ફિલ્મ બનાવી છે
કે યાર છે ને બધા જ લોકો જોઈએ કે એમ. પણ તો એના જ રિલેટેડ છે કે રિજનલ ફિલ્મ મેકર્સ, ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ્સ બનાવનારા લોકો ઘણા બધા એવા છે જે તમારી આજુબાજુ પણ હશે. હવે ગુજરાતમાં બધાને વધારે હિંમત પણ આવી જશે. પણ આ લાલો મૂવીના એક્સપિરિયન્સ પછી તમારું પોતાનું કન્ટેન્ટને તમારે ટ્રસ્ટ કરવો, ઓડિયન્સના ફિલિંગને ટ્રસ્ટ કરવી, સ્ટ્રેટેજી બનાવ્યા વગર બસ ખાલી એમાં જોડાઈ જાઓ, આવી ઘણી બધી વસ્તુઓ છે જે તમને મેકિંગ વખતે એવું લાગતું છે કે અચ્છા આવું છે, અચ્છા ઓકે ચલો મજા છે. અને હવે જયારે મોટા પડદા પર જોઈએ, રિવ્યુઝ પર લોકોને સાંભળીએ, ત્યારે એમ લાગે છે કે આ મેજિકલ છે યાર, મારે આવું રિજનલ સ્ટોરીઝ બતાવવી પડશે. એટલે જયારે બનતું હતું ને હું ઘણી વાર પૂછતો હતો, મેં આ જોશે કોઈ યાર, આ ગંભીર સિનેમા છે. એક તો ઘરે પપ્પા સમજાવે છે, ઘરે એના વાઈફ સમજાવે છે, ઓલાને ઓલો ઓફિસ જાય તો તેનો બોસ સમજાવે છે, એ હેલ્મેટ નથી પહેર્યું તો પોલીસ વાળો એને સમજાવે છે, અને થિયેટરમાં પિક્ચર જોવે છે તો આપણે સમજાવી છે. તો મેં તો પાગલ નો થઈ જાય પબ્લિક. મેં કીધું મને ને આ ડાઉટ લાગી રહ્યો છે કે મતલબ, કારણ કે સતત તમે 2 વર્ષથી એક જ વસ્તુ જોતા હોય, બધું કરતા હોય, પણ જયારે કૃષ્ણ આવે ને અને એ સ્માઇલ કરે ત્યારે મને એમ થાય કે ના આવે, પ્રભુ છે ને એમ, પ્રભુ છે ને એમ. અને અમારી એક બહુ પ્રોસેસ બહુ એવી હતી કે યાર જયારે બી કૃષ્ણ સાથે એક બહુ ક્લિયર વાત થઈ હતી કે યાર તમે જયારે બી આવો ને પ્રભુ, તો તમે ખાલી હસી દેજો. મેં તો પબ્લિક ને તમારી સ્માઇલ ની જરૂર છે, હીલ થઈ જવું કીધું. એટલે સેટ ઉપર બી હે ને હું સ્ટ્રેસમાં મેં તો પ્રભુ એકવાર પર્સનલી એકવાર સ્માઇલ આપો ને ખાલી, બસ. એટલે હું ખાલી એમને બસ મેં કીધું ઓકે. એટલે એક ઓલું હોય ને કે તમારી લાઈફમાં કોક, તમે ખબર એવું હોય કે તમે ગમે એટલા સ્ટ્રેસમાં હોય, પણ કોક એવો પર્સન હોય, તમારા મમ્મી હોય, પપ્પા હોય, કે તમારો ભાઈબંધ દોસ્તાર કોઈ બી હોય, એનો ખાલી ફોન આવે તમારી સામું જોવો ને તો તમે હીલ થઈ જાવ. સાચી વાત છે, બિલકુલ તો સાચી એ વાત કૃષ્ણ છે, એ ઇટ્સ યોર કૃષ્ણ ઇન ડિફરન્ટ વે. તમે કીધું પ્રભુ તમે છે ને આ ફિલ્મના કૃષ્ણ એ રીતે છો કે લાલો ની બધું જોઈ રહ્યા છે ને લોકો, એટલે બધા જ લાલો છે. પેલા તો છે. કે થિયેટરમાં જેટલા લોકો બેઠા છે ને બધા જ લાલો છે, સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ બી હોય, એ બધા જ લાલો છે. અને બધાને છે ને તમે સમજાવી રહ્યા છો એમ. પણ એ કન્વે નહોતું થતું એમ. મને છે ને ડર લાગતો હતો, એક તો ભગવાન બતાવવા, પછી સેન્સરમાં પાસ થશે કે નહીં, કારણ કે અત્યારે જે સિનારીઓ ચાલે છે ઓલા સીધા એમ જ કે હું ભગવાન છું, એટલું સહજ રીતે કહે છે. એટલે બહુ લોકો એવું પૂછે કે યાર એવું થોડું હોય કે હું ડાયરેક્ટ એમ કે ભગવાન છું. પણ મેં કીધું ભાઈ ઈ પેલા તો છે ને એ બહુ નોર્મલ માણસ છે, ભગવાન પછી જ. હવે આજે અમિતાભ ને મળો તો એમ કે હા આઈ એમ અમિતાભ, એ હજી કે છે આઈ એમ અમિતાભ. તો એમ કે યાર તમને યાર અમિતાભ હોય, તમારે થોડું કહેવાનું હોય. પણ ઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર વાત કરી રહ્યો છે, એ હ્યુમન ટુ હ્યુમન ટોક કરી રહ્યો છે. ઓલો એમ કે છે તારું નામ તો કે લાલો, તો કે મારું નામ તો કે હું ભગવાન હું. ભગવાન હો તો કે હા, તો ક્યાં ભગવાન હતી? બહુ સિમ્પલ કે કૃષ્ણ. એટલે એ બહુ હ્યુમન વાત કરી કે ભાઈ હું કૃષ્ણ છું, હું ભગવાન છું, હું બધું જ છું, બોલ બીજું કઈ કરવાનું છે તારે કહેવાનું હોય. સહજતા જે વાતો તમે મૂકી છે ને એ બહુ જ ટચ કરી જાય છે. પછી એમ કે છે કે ભગવાન 52 વાર આવ્યા છે અને જુનાગઢ તો આપણા આના કરતા પણ જૂનો છે. આ બધી વાતો બહુ સહજ રીતે તમે મૂકી છે, અને એવું લાગે કે આ તો બે ભાઈબંધો જ જાણે વાત કરતા હોય ને, જાણે હું ને અંકિત, હા બોલ અંકિત આપણે ચા પીવા જવું છે કે નહીં ભાઈ, હા એને બરાબર ચાલે આપણે જઈએ. આટલી સહજતાથી તમે વાતો મૂકી છે. આનો શ્રેય કરણ અને સુરજને જાય કે બીજા કોઈને પણ શ્રેય જાય એના માટે? એટલે મને એવું લાગે છે કે ને મને એવું હતું કે એટલે નો ડાઉટ કૃષ્ણ જયારે બનાવ્યો ને ત્યારે સુરતભાઈ તો 2 દિવસ પહેલા આવીને કે શૂટના 2 દિવસ પહેલા કે યાર મારથી નહીં થયો આ કૃષ્ણ, તો નહીં જ થાય મારાથી, કે આવડી મોટી જવાબદારી હું નહીં લઈ શકું. મેં કીધું હું નહીં થાય ભાઈ, પરમ દિવસ શૂટ ચાલુ કરવાનું, તારે જ કરવાનું છે. એટલે મેં એવું કીધું, મેં એક કામ કર, ચાલ તાર નથી કરું, તું મને એક ઓપ્શન આપ કે આપણે આ ભાઈ લઈ લઈએ. તો કે ના મેં તો ભાઈ તું કૃષ્ણ જ છે બ્રો, યુ આર કૃષ્ણ, તું સમજ. મને એવું લાગે છે તું કૃષ્ણ છે, તું ખાલી બિલીવ કર કે તું કૃષ્ણ છે એમ. બીજું તું વિચારમાં તું છે કૃષ્ણ, અને એ માણસ ઇટ સેલ્ફ ડિવાઇન માણસ છે. તમે જ્યાં રિયલ લાઈફમાં બી કઈક તમે એવું બધું હોય ને તો એ પોતે એક ડિવાઇન પર્સન છે એમ. તો કીધું કે તું છે જ કૃષ્ણ. એટલે પછી અમારે બહુ ડિસ્કશન થતા કે યાર કૃષ્ણ બહુ હ્યુમન હોવા જોઈએ, કાઠિયાવાડી કૃષ્ણ બતાવવા છે, દ્વારકાધીશ ની વાત કરવી છે, અને આપણા કૃષ્ણ બતાવવા છે કે જે કૃષ્ણ બહુ સરળ છે યાર. તમે એ બહુ વસ્તુ, ઘણા લોકો આવીને એવું કહે કે તમે કે યાર છેલ્લે કે યાર હે ને મોટું સ્વરૂપ બતાવવાનું હતું. મેં કીધું એ તો પ્રોબ્લેમ છે, જો મોટું સ્વરૂપ બતાવ્યું હોત ને કે તમે પગે લાગીને ઘેરે વૈયા જાત. પગે નહોતું લાગવાનું, એ બોલે છે ને સાંભળવાનું હતું. અત્યાર સુધી તમે પગે જ લાગો હો. મેં કીધું તમે ભગવદ્ ગીતા ને પગે જ લાગી, એ વાંચવાની હતી, અને મને નહોતી ખબર. આ પિક્ચર બનાવ્યું તે ખબર પડી આ તો વાંચવાની છે.
ઉતારવા લોકો હા આ તો કેવું થાય ભગવદ ગીતા ઘરે પડી ગયો પગે લાગે કે હું ભગવદ ગીતા રોજ પગે લાગી નીકળું બ્રોય ખોલવાની છે વાંચવાની છે ઉતારવા એટલે જીવવાના હા એટલે આ બધા થોટ સાથે આ મૂવી ક્રિએટ થયું છે કે નહીં બ્રો આપણે આ વસ્તુને આ રીતે લઈએ આ રીતે જોઈએ અને આખું પિક્ચર સાહેબ પતી જાય છે આખું પિક્ચર છતાં એ કેટલો આ એનો થોટ આ મારો થોટ નથી એટલે કે કાંઈ ને આખા પિક્ચરમાં વાંધો નહીં તારે ફોન આવ્યા હશે તારા બોસનો ફોન આવ્યો હશે તું તારું છોકરું લઈને આવ્યું કદાચ રોયું હશે આખું પિક્ચર ને સમજાણું કાંઈ વાંધો નહીં ઇટ્સ ઓકે ભગવાન પાછા આવે છે અને એમ કહે છે કે લાલા હું તારી અંદર જ છું એટલે જ અહીંયા છું આટલું તું લઈને વયો આખું પિક્ચર નો સમજે ને તો કાંઈ નહીં હવે હું પાછો નથી આવવાનો હવે હું કદાચ 100-150 વર્ષ પછી પાછો આવીશ હવે હું નહીં આવું હવે પાછા મને ફોન ન કરતા આવો પાછા હવે મારા પાસે બીજા ઘણા કામ છે મારે સંભાળવાનું એટલે એવી ફિલિંગ સાથે એ વસ્તુ થાય છે એમ પણ આ છે ને તમે જે વાત કરી રહ્યા છો ને મને એવું લાગે છે કે હું તમારી એ આખી મૂવીની પેલી સ્ટોરી જીવી રહ્યો છું અત્યારે અને તમારા માટે મને 2 લાઈન પાકી યાદ આવે કે જેની મતિ અને ગતિ સત્યની છે ને એનો રથ આજે પણ શ્રી કૃષ્ણ જાતે જ ચલાવે છે 100% તમારી મતિ અને ગતિ બંને સત્યની હતી અને એટલા જ માટે આ રથ આટલા મુકામ પર પહોંચ્યો છે હજી તો કેટલાય શિખરો સર કરવાના બાકી છે વર્લ્ડના ખૂણે પહોંચવાનું છે આપણે પણ જો આવતા વર્ષે સમરની અંદર કાં તો આવનારા નેક્સ્ટ 4-6 મહિનાની અંદર જુનાગઢમાં જઈને પેલા ગુંબદની વચ્ચે ઓ બૂમો પાડે ને તો એનો શ્રેય તમને જવાનો છે અને જુનાગઢ અરે સોરી રોકું અત્યારે લોકો વિડીયો મોકલે છે કે બૂમ પાડ છે લોકો અરે મેં કીધું ભાઈ અને આ બધું એક્ટર લઈને આવે છે ઈ મને પૂછે મને કે શું કરવાનું છે મેં તો મને હું કામ પૂછું ફરવા આવ્યો છો ફરો યાર આમ ન હોય યાર આમ ન હોય એટલે મારી એક સ્ટાઇલ છે કે હું મારથી ઘણી વાર ને ખબર ન પડે હું બહુ સેટ ઉપર હોય તો હું બહુ ધૂની માણસ થઈ જાઉં કરી દઉં પણ જયારે હું વિડીયો જોઉં ને લોકો ઉતારેલા હોય ત્યારે મને ખબર પડે કે યાર હું આ કેમ આવું કરું છું હું આવો કેમ છું એમ પછી ખબર પડે કે ઠીક છે ભગવાન એ રીતે બધું સેટ કર્યું તાને મેં એકવાર એવું કીધું આ લોકોને કે શું કરવાનું છે અરે મેં તો એક્ટિંગ કરો એક્ટિંગ તો કે યાર આ બોલો કે યાર એક્ટર ને આવું ના કહેવાય એક્ટિંગ કરો એમ મેં તો સોરી ભાઈ મારથી કદાચ બોલાઈ ગયું એટલે કે ને કે યાર અદ્ભુત આ શું કહું આ એક્સપિરિયન્સ ને મારે કદાચ હું વર્ણવી નહીં શકું અને બીજી એક બ્યુટી સાહેબ કેવી છે ખબર ફિલ્મની મારા ફ્રેન્ડ છે ન્યુઝીલેન્ડ રહે છે યશ કાકડિયા અને એના પપ્પા છે એ ટૂંકમાં કેવા કે થોડાક ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ ને આપણી જેવા લાગે એમ તો મને કે બટા એક વાત કહું મેં કીધું મને કે ફિલ્મ જોયું કે ફિલ્મ ગજબ બનાવ્યું છે આ એના શબ્દો આ એનો લહેકો છે ફિલ્મ ગજબ બનાવ્યું છે એ કે છે ને એમાં શું છે કે નરસિંહ મહેતા બામણ હતો સુદામા ભામણ હતો અને તારો જે હીરો છે ને કરણ જોશી એ ભામણ છે એ કે અને કૃષ્ણ એટલે કે કાળિયો ઠાકર અને ગોસ્વામી એટલે ગાયુના શ્રુહત ગોસ્વામી એટલે મહાદેવ ઉપર પહેલો હક ગોસ્વામી નો હોય એ તો માઇન કે નો માઇન એ પાસે આવ્યા છે પૃથ્વી ઉપર અને આ વાત કેવા અને તને નિમિત્ત બનાવ્યો છે તું યાદ રાખજે કે આ છે ને આ વાત જેવી તેવી વાત નથી આ પાસે આવીને મજા લીધી છે એ કે અને હું શોક કે હા યાર ધીસ ઇઝ ટ્રુ કે કરણ જોશી બ્રાહ્મણ છે અને જે સુરત ગોસ્વામી બન્યા છે કૃષ્ણ સુરત ગોસ્વામી બે કેવું મિક્સચર કર્યું નકર તો કોઈ બી કરી શકતા હતા ને કઈ બી આવી શકતું એક્ઝેક્ટલી ક્યાં વાત અને બીજા એટલે એવા ઘણા છે જેમ કે આજે કોમેન્ટ આવી કે જયારે ભગવાન ઉતરે છે જુનાગઢ અને ઓલો લાલો કહે છે કે બોલો ક્યાં લઈ લઉં આખું જુનાગઢ ફરવું ભગવાન કે 1500 થાય તો ભગવાન બહુ સરસ વાત કહે છે કે માગીશ ને એના કરતા વધારે આપીશ પણ તું મારે ભેગો રહી જાય આખી જિંદગી તમે જો મારી ભેગા રહેવો ને હું તું માઇક ને કરતા વધારે દઈશ પણ તાર મારે ભેગું રહેવું જોઈએ એટલે આ લોકોએ પકડી લીધું અલગ રીતે એટલે આપણે થાય કે એટલું બધું નથી વિચાર્યું એમ હું તમને હજી પણ કહી રહ્યો છું તમે કદાચ હજી રિયાલિટી તમારા બિઝી સ્કેડ્યુલ ના લીધે રિયાલિટીમાં નથી આવ્યા અંકિતનું નામ એવી જગ્યાએ અંકિત થઈ ગયું છે કે જ્યાં આગળ હવે તમને લોકો પગે પણ લાગશે રોશે પણ ખરા ભેટશે પણ ખરા અને તમારી પાસેથી બહુ જ વધારે એક્સપેક્ટ કરવાના છે અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ તમને વધારે શક્તિ આપે હું બહુ જ નાનો માણસ છું પણ ભગવાન તમને બધી જ શક્તિ આપે અને આ જે નામ તમે અંકિત કર્યું છે ને કેનેડામાં તમારા મૂવીને બહુ જ લોકો વેઇટ કરી રહ્યા છે
બિફોર આઈ લેટ યુ ગો, આઈ ડોન્ટ નો તમારે 12 વાગે પહોંચવાનું છે, એટલે આઈ એમ શ્યોર તમારે થોડો ટ્રાવેલ ટાઈમ હશે. 5-7 મિનિટ વાત કરીએ, મજા આવી, મને ખબર નહીં, મને મોજ આવી ગઈ. ચાલો, વેરી ગુડ. યુ નો, ફિલ્મ મેકિંગ એક એવી પ્રોસેસ છે ને, મને એક સીન પર તમારી જોડે લઈ જવા છે. જે ફાર્મ હાઉસ નો આખો જે સિક્વન્સ તમે શોર્ટ કરી છે ને, મેં જે મૂવી જોઈ નથી, પણ હું જે મૂવીઝના રિવ્યુ વાંચ્યા, જેટલા પણ વિડીયો, એ બહુ જ બ્યુટીફુલી શોર્ટ થઈ છે. એમાં લોંગ સાયલન્સ છે, સોફ્ટ લાઇટિંગ છે, વિઝ્યુઅલ ટોન બેલેન્સ પણ એમાં આવી જાય છે. અને આ એક છે ને, એક સિમ્બોલાઇઝર છે. હું પણ એક કલાકાર છું. હું આ 15-20 વર્ષથી હું ન્યૂઝ એન્કર હતો 5 વર્ષ, હવે અહીંયા રેડિયોમાં કામ કરું છું, 15 વર્ષથી સ્ટેજ પર કામ કરું છું. એટલે આ બધી વસ્તુ મને જોઈને બહુ મજા આવે. યુ નો, સિનેમેટોગ્રાફરની સાથે તમારું કોલેબોરેશન થયું કેવી રીતે? આખું આમ લોંગ સાયલેન્સ આવે, પેલી લાઇટ સાઈડમાંથી આવે, પેલો ઊંઘો ઉપરથી તમે કેમેરા, ધીસ આર સમ આઇકોનિક સીન્સ. આવું કેવી રીતે થાય છે? લાઈક વોટ વોઝ ધ થોટ બિહાઇન્ડ ઇટ? શુભમ ગજ્જર જે છે ને, એ જ્યારે મારું ફિલ્મ મેકરની શરૂઆત થઈ ને ત્યારથી મારી સાથે છે, જે ડીઓપી છે. અમે લોકો સાથે ભણતા ને બધું બહુ બધું કરતા. એટલે અમારી એવી ટ્યુનિંગ છે ને, હું એને કહું ને કે આ શોટ લેવાનો છે, આવું છે, એટલે એને ખબર જ હોય કે આ એંગલ હશે, આવી રીતે લેવાનું હશે, આ લેન્સ હશે, આવી રીતે જ આપણે કરવાનું છે. અને સોફ્ટ લાઇટ ને એમાં મિત કરીને છે, મિત પટેલ, મિત ડીઓપી અને ઉદય ગજ્જર. તો એટલા લોકો એમાં ઇન્વોલ્વ હતા કે આપણે આ કરશું, આપણે રેડ લાઇટ લાગશું, ભગવાન આવશે તે આપણે યલો લાઇટ કરશું, ઓલો સૂતો છે ઉપરથી. અને અમુક છે ને બીટીએસ સર રિવીલ નથી, બીકોઝ ઓફ ધ ગ્રેન્ડનેસ. ફિલ્મની ગ્રેન્ડનેસ એટલી વધી ગઈ છે ને, હું બીટીએસ રિવીલ કરીશ ને તો પબ્લિક નો છે ને એમ થઈ જાય કે આવી રીતે શૂટ કર્યું છે, કઈ રીતે. એ અલગથી એ વસ્તુ થશે, કેને કે એ વસ્તુ થશે, બહાર આવશે જયારે એ થશે. તમે જે કહો છો ને ની લાઇટિંગ, તો અમે બહુ શ્યોર હતા સાહેબ કે આપણી પાસે સારો કેમેરો નથી, પણ કેવું હોય કે તમે બેસ્ટ લાઇટમાં વસ્તુ શૂટ કરો ને તો બહુ સરસ આવે. નેચરલ લાઇટ સાથે, જેમ કે તમને ખબર હતી 3 વાગે આ શોટ લેવાનું છે, 3 ને 5 આ શોટ લેવાનું છે, 2 વાગે આ શૂટ કરવાનું છે, સવારે આ શૂટ કરવાનું, અહીંયા આ લાઇટ આવે છે, અહીંયા આ લાઇટ આવે છે, આ લાઇટ નો શોટ છે. તો એ પહેલેથી અમે ઓલમોસ્ટ હોમવર્ક કરીને ક્લિયર હતા. વેરી નાઇસ. કે આવું આપણે કરશું. આ બધા સાચા અને સારા માણસો તમારી આજુબાજુ હતા. તમે જે પણ સિનેમેટોગ્રાફરની વાતો કરી, એમ એવું લાગે છે કે એ બધા જ આ પાત્ર માટે, કામ માટે નિમિત્ત હતા. અને એ જોડાવાના તમે વર્ષોથી જોડાયેલા હતા કે હમણાં જોડાયા? જેમ તમારું રીવાબેનનું કેરેક્ટર હતું, યુ નો, એ બધા જ કેરેક્ટર એને એવું લાગે છે કે એ એના જ માટે નિમિત્ત હતા અને તમારી જોડે ભેગા થયા એમાં, અને આ બધી વસ્તુઓ ક્રિએટ થઈ. બહુ જ બ્યુટીફુલી કેપ્ચર થઈ છે. વિલેજની લાઈફ હોય, તે ટ્રેડિશન્સ હોય, એક સ્પિરિચ્યુઅલી એની બ્લેન્ડિંગ આવે છે એની અંદર. અને આ બધી વસ્તુઓના લીધે મને એવું પણ લાગે કે આપણી ગુજરાતની અંદર જ એવા ઘણી બધી કમ્યુનિટી છે, ઘણી બધી એવી વાતો છે, ઘણી બધી એવા મૂવીઝ છે કે જે અલગ અલગ યુ નો ગલીઓમાં, ગામડાઓમાં બનતી જાય છે. ક્રેડિટ ગોઝ ટુ યુ, કારણ કે સારા લોકેશન તો ઘણા બધા બતાવી શકે, પણ આવી જુનાગઢના જઈને ગલીઓ બતાવી અને પછી જો લોકો બૂમો પાડીને વિડીયો મોકલતા હોય તો આ બીજા બધાને પણ ઇન્સ્પાયર કરશે કે ભાઈ તમે ગુજરાતમાં બનાવો આ બધી વસ્તુઓ અને આગળ વધારો. આ લાલો, આ મૂવી દરમિયાન એવો ડાયલોગ, એવી વસ્તુ કે જ્યાં તમને એવું લાગ્યું કે હવે આગળ હું શું કરું, આમાં તો મને ખબર જ નથી? એવું કોઈ ઇન્સિડન્ટ કઈ વાગી ગયું હોય કોઈને, કાં તો તમે મૂંઝવાઈ ગયા હો અને પછી અચાનક લાઈટ આવી હોય? તમારા ખુદના એક્સપિરિયન્સ. કેમેરો પડ્યો હતો સાહેબ, હાથમાંથી કેમેરો પડ્યો, અને કેમેરો હાથમાંથી પડ્યો 1, 2 અને 3 પેઢી કેમેરાની. વી આર શોક કે લાગી ગયા. એક તો કેમેરો બીજાનો, કીધું યાર લાગી ગયા. અને કોઈ કઈ બોલ્યું નહીં. ડીઓપી કેમેરો ચેક કર્યો, મને આમ કે ચાલુ, ઓકે એક્ટર આવી જાવ, શૂટ ચાલુ. એનર્જી જ નો આપી, એની એનર્જી જ નો આપી. એ જે માહોલ બન્યો ને એની એનર્જી. એટલે આખું તેમ થયું કે થેન્ક યુ ગોડ. હું પછી વાત કરું તારી યાર, હું સીન પતાવી લઉં, આપણે વાત કરીએ. એટલે ઘણું બધું આવી બધી વસ્તુઓ થઈ. આ ક્યારના એક ભાઈ છે કે જે નકરી કોમેન્ટ જ કર્યા છે, મહાદેવ અને કૃષ્ણા વાળો સીન એક્સપ્લેન કરો, સીન એક્સપ્લેન કરો. પ્લીઝ હા કરો. થેન્ક યુ આસ્ક માટે. અને બહુ કેટલા મેસેજ કર્યા એને. મહાદેવે ઈચ્છા હશે. તો એ સીનમાં કેવું હતું કે હરિહરનું મિલન, કે મહાદેવ અને કૃષ્ણ મળે તો શું હોય એમ. બે એક જ છે, જો કે મારી માટે તમે કોઈને પણ પૂછો એ રસ્તો એક જ છે, પણ એ હરિને હર મળે તો એ શું વાત હોય એમ. એ સોમનાથમાં હર મળે છે અને એને એટલું ટ્રિકી બતાવવું હતું
કે યાર સેન્સર આને કટ ન કરવું જોઈએ, હમ બરોબર? તો હરીને હર મળ્યા કટ્ટુ એ લોકો ડિસ્કસ કરે છે કે તને ખબર છે કે વોટ એવર કઈક એનું એની વાત કરતા હશે, એ મારે બતાવી નહોતી એ મ્યુઝિકલી, પણ એ બે વાત કરે છે એ આપણે નહીં જાણી શકીએ, આપણે દૂરથી જોઈએ છે કે હર છે તમે દર્શન કરી લો. શું વાત કરું નહીં બતાવું, ગાડીમાં બાઇકમાં બેહારીને લઈ જાય છે ભગવાન, ધીમે કરીને એને છે ને સ્કૂલ ઉપર ઉભા રાખે છે. ત્યારે ખબર પડે કે અચ્છા આ તો નોર્મલ છોકરો છે કે જે બહેનો છે, પણ હકીકત થોટ એ હતો કે નહીં, એ હરીને હર જ છે. આ તો ખાલી ઓલું નહોતું. અને પાછળ લખ્યું છે સાહેબ કે આલ્ફા વિદ્યા સંકુલ, આલ્ફા મેલ્સ ઉભા છે બધા, રામ ઉભા છે, સોલ્જર ઉભો છે, ડોક્ટર ઉભો છે, જે સોસાયટીના આલ્ફા લોકો છે કે જેનાથી સોસાયટી વર્ક કરે છે, પોલીસ વાળો ઉભો છે, અને એક સાધારણ માણસ જ્યાં કામ કરી રહ્યો છે, બધા ઉભા છે. તો ધીસ ઇઝ આલ્ફા મેલ્સ. એટલે આ એક હતી કે હા કે આ બધા આલ્ફા મેલ છે કે જે આ દુનિયા ચલાવી રહ્યા છે. અને અને આ બધી વાતો જયારે સાંભળીએ ને ત્યારે મને હજી પણ એવું થાય છે કે એવા કેટલા બધા ડાયલોગ હશે, કેટલા બધા મૂવી સીન્સ હશે કે જે આપણે મોટા પડદા પર જોઈએ ને ત્યારે રિયલાઇઝ થાય કે અચ્છા આમ 2 મિનિટ માટે વિચારી. અને મેં રિવ્યુ પણ વાંચ્યા ત્યારે મને એવું જોયું કે આ મૂવી કદાચ એક વારમાં સમજણ જ નહીં પડે, તમારે એને 2, 3, 4 વાર જોશો ને ત્યારે અલગ અલગ પાસાઓ તમને અલગ અલગ એંગલ થી ખબર પડશે અને સમજાતા જશે ને ત્યારે ખબર પડશે કે અચ્છા અંકિતભાઈ આવું કહેવા માંગતા હતા, ભગવાન તો મને આ સંદેશ આપવા માંગતા હતા. અને લોકો એને અપનાવી રહ્યા છે, અંદર જોઈ રહ્યા છે કે આ તો મારા માટે જ લખાયું છે. એવો કોઈ ડાયલોગ જે તમારા દિલની બહુ નજીક હોય કે જે તમને એવું લાગતું હોય કે આ ડાયરેક્ટર તરીકે નહીં, તમે એને ભૂલી જાઓ કે તમે અત્યારે ડાયરેક્ટર છો, પણ તમને આજે મોટા પડદા પર જોઈને એવું લાગે પ્રભુ હું બહુ એકલો હું, મારે કોઈ ભાઈબંધ નથી. એમ એ જે છે ને એ મને ખબર ને, એમ મતલબ મારે તો બહુ બધા ભાઈબંધ છે ને ઘણું બધું છે ને, મતલબ એવું છે, પણ ક્યાંક ને ક્યાંક યાર આપણે બધા એકલા હોઈએ છે. તમે ગમે એટલું થાવ, તમે રાતે બેડમાં હોવો તમને એમ થઈ ગયું યાર કઈ રીતે એમ કોઈ વાત શું કરવું છે? થઈ જશે, ઓલાને પૈસા આપવાના છે, ઓલા પાસેથી પૈસા લેવાના છે, આ પ્રોજેક્ટ ખતમ કરવાનો છે, આનું શું થશે, હું આનું કોને કહું, કોઈને નહીં કહી શકો તમે કે હું બહુ એકલો હું યાર, હું બહુ. અને હું એમ કહું કે એક નોર્મલ માણસ થી લઈને પૈસા વાળો આ ફીલ કરી શકશે કે પ્રભુ હું બહુ એકલો હું, મારે કોઈ ભાઈબંધ નથી. બધા ક્યાંક ને ક્યાંક છે ને એ ખાલીપો છે અંદર, વોઇડ છે. જો તમે આ એનું પહેલું પગથિયું છે કે તમે એને આઈડેન્ટિફાઈ કરો, યુ એક્સેપ્ટ ઇટ કે હા છે, એટલે ફર્સ્ટ સ્ટેપ છે કે હા તમે એને એક્સેપ્ટ કર્યું, પછી ભગવાન છે. આઈ એગ્રી. તમે જયારે બોલ્યા ને ત્યારે એ લાગ્યું, મને જયારે મને કહેતા ને એવું ફીલ થયું કે હું એકલો છું. એ તમારા એક્સપ્રેશન સાથે જાણે એવું લાગે છે કે તમે જ અત્યારે બોલી રહ્યા છો. પણ બીજા પાસાને હું ટચ કરવા માંગીશ કે મૂવીની સાથે સાથે બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ કરે છે એના સક્સેસ માટે, કે એનું મ્યુઝિક, એના સોંગ્સ અને તમારું બીજું પોસ્ટ માર્કેટિંગ ટીમનું વર્ક. કારણ કે તમે જે બધા થિયેટર ઘૂમી રહ્યા છો, ફરી રહ્યા છો કેરેક્ટરની સાથે, પણ પહેલા હું મ્યુઝિક પર ટચ કરવા માંગીશ. કીર્તિદાનભાઈનું સોંગ હોય, જયશ્રી ગઢવીનું સોંગ હોય, બીજા બધા જ સોંગ હોય, અને બાકી તો બધું ખોટું, એક તારો માર્ગ સાચો, ના કેટલી બધી વસ્તુઓ. એ મ્યુઝિક માટે પ્લીઝ તમે મને કહો કે આ પ્રોસેસ કેવી રીતે રહી? કારણ કે કીર્તિદાન હું મ્યુઝિકની વાત કરું, મ્યુઝિક એની પહેલા છે ને એક રણજીતભાઈ છે જેને સાઉન્ડ મિક્સ જે ફોલી તમે એ વાત કરો એ પહેલા કહું કે રણજીત અને હું એક સ્કૂલમાં ભણેલા છીએ. રણજીત અને એટલે એ રણજીતભાઈ ની જે કમાલ હતી ને યાર, એટલે એમાં હું સિંગ સાઉન્ડ તમે જે ફીલ કરો છો ને આ વસ્તુઓ, એમાં રણજીતભાઈ નો બહુ વાત છે. કારણ કે રણજીતભાઈ ને સિંગ સાઉન્ડ થી, સિંગ સાઉન્ડ એટલે જયારે જે બોલાતું હોય ને એ જ હોય, એ જ રેકોર્ડ થયું હોય, બૂમ માઇક હોય, અને એ જ થિયેટરમાં પ્લે થાય. એની માટે આખું બધું જ સાયલેન્ટ કરવું પડે. 2 કિલોમીટર કોઈક છોકરું રોતું હોય ને એને સાયલેન્ટ કરવું પડે, ચોકલેટ આપીને બંધ રાખવો પડે, તું રોતો ને 2 મિનિટ નો રોતો. અને ઘણી જગ્યાએ એવા પરફોર્મન્સ કર્યા છે. पर रंजीत भाई के अंकित करना पड़ेगा, साउंड में जरा वो मोर का साउंड आया है या इसका साउंड आया है, એટલે મને એમ થાય કે યાર રંજીતભાઈ પણ બહુ ક્લિયર તો મારું કે રંજીતભાઈ તમે મને કહેજો, મારે સિંગ સાઉન્ડ જ કરવું છે. કારણ કે ખબર છે કે એ નહીં થાય એ સંવાદ અડે છે, બધી વસ્તુ અડે છે. એનું કારણ છે કે એ લાઈવ છે, એ જીવા છે, એ જ વસ્તુ, એ જ એમ્બિયન્સ, એ જ અવાજ, એ જ વસ્તુ તમે ત્યાં પીરસી છે. હવે પછી પાછા ભગવાનને હું ડબિંગ રૂમમાં ના બોલાવી કે ભગવાન આવો તો આનું ડબ કરો, તો એ પોસિબલ જ નથી. અને હવે તો ક્રેડિટ ગોઝ ટુ રંજીતભાઈ, હાર્ટ મૂક્યું એને.
તમારા ભાઈબંધ છે ખાસ, એટલે હા, હું કરું ગજબ feel. અમે બંને એક સ્કૂલમાં ભણેલા છીએ અને રણજીતની મારી સાથે આજ ક્યાં બાત. સવારે જ વાત થઈ હજી કે ભાઈ મેં આવું કર્યા ને આવું મજા આવી, એટલે મેં કીધું વેરી ગુડ યાર, મજા આવી, મને પણ આ સાંભળીને બહુ જ મજા આવી. તો મ્યુઝિક ની વાત કરું તો સ્મિત જે અદ્ભુત મ્યુઝિક આપ્યું છે, એમાં પ્રેમજી દેવાયના લિરિક્સ, એમાં એક મારું ફેવરિટ છે કે પારેવા ઉડે દિશે મનડા તારે ના જાવું, નથી ત્યાં માળો તારો, નથી સરનામું તારું. તો પારેવા એટલે એક ચોક્કસ પ્રકારનું ક્રાઉડ, જ્યાં જાતું હોય ત્યાં નથી જવાનું. કે બધા કેનેડા જાય છે એટલે કેનેડા ને જ જવાનું, બધા ઓસ્ટ્રેલિયા જાય છે એટલે ઓસ્ટ્રેલિયા ને જ જવાનું. તમારે જવું છે એટલે જવાનું છે, જવાનું કે મારે કરવું છે એટલે કરવાનું છે, કે બાકી તો બધું એ ખોટું, બસ તારો એ માર્ગ હાચો. કયો માર્ગ હાચો? તારા અંદરનો અવાજ છે ને એ હાચો. તારા અંદરથી જે અવાજ આવે છે ને કે બાકી તો બધું એ ખોટું, બસ એક તારો માર્ગ હાચો. અધીરો ને વ્યાકુળ થઈને સામે રે કશું નહીં જીવતું. Very nice, very nice. I'm sure I'm taking you more time. Last two questions. અનિલભાઈ અને જતીનભાઈ બંને બહુ જ મહેનત કરી રહ્યા છે, એજી એન્ટરટેનમેન્ટ, ઓમાગો ઇવેન્ટ્સ પણ એની પાછળ લાગેલા રહ્યા છે. એમના સાથેનું તમારું કમ્યુનિકેશન બહુ જ પાવરફુલ છે અને એ લોકો પણ એટલા જ એક્સાઇટેડ છે અહીંયા આગળ. કેનેડાના જે લોકો જોવા જવા માંગે છે અને હજી પણ આ બધી વાંચીને વિચારી રહ્યા છે જવું ના જવું, એ લોકો માટે તમારો શું મેસેજ છે? શું મેસેજ છે એવું? યસ, કે લોકોએ કેમ જોવા જવું જોઈએ, મૂવીની અંદર એવી કઈ ભાઈ વસ્તુ તમે છે? જાજો જ ખાસ ભાઈ, હું એમ કહું નવી જિંદગી થઈ જાય. મારો ભાઈ કેનેડા છે ને, એને મને કીધું, મને કે ભાઈ એ તો પાગલ થઈ ગયો, મને કે ભાઈ અમે બધા અહીંયા કે યાર લાલવો છીએ, બધા અમે કે અહીંયા છે ને ફાર્મમાં હલવાયેલા છીએ, કે તું બતાવ, આ પિક્ચર બતાવવું છે. ભાઈ મને કે હું કે મૂકી દઉં, ભાઈ કે મારે નોકરી મૂકી દેવી છે, હું આ ફિલ્મ પાછળ લાગી જઈશ, લોકોને બતાવવું છે. એટલો એક્સાઇટેડ છે, એટલો એને ફાઇટ કરી છે, કેટલી ફાઇટ કરી છે આ ફિલ્મ માટે. ધર્મેશ સખિયા મારો ભાઈ એ ગાંડો થઈ ગયો છે કે મારે આ લોકોને બતાવી છે, ભાઈ મને નથી સમજાતું હું કરું, મારે એટલે મેં તો શાંત છે, કે તને નથી ખબર, તું કેનેડા આવ્યો નથી, તને નથી ખબર, બધું જ છે, પણ વી આર સ્ટક એવું કરે એટલે મારી એક જ કેવું, એટલે સ્ટક એટલે કોઈ બેડ વે ની વાત નથી. હું એવું નથી કહેતો કે તમે લોકો યાર, હવે તમે લોકો ત્યાં છો, અમે કઈ અહીંયા કઈ. ધર્મેશભાઈ લખે છે લાલો લાલો નીચે. હા, એટલે હું નોટ અ રોંગ વે, બટ આઈ એમ સેઇંગ કે તમને ભગવાને આમ થોડુંક ઠંડક આપી દે ને તો તમને ન્યાય મજા આવશે. પાછું એને આવું નથી, અહીંયા એને આવું નથી, એને મજા જ આવે છે, એવું નથી કે હલવાયેલો છે, એને મજા જ આવે છે. પણ એનું કેવાનું છે કે ભાઈ આ હિલ થઈ જાય ને લોકો, તો લોકોને એટલી મજા આવી જાય કે એને કેનેડામાં મજા આવવા મળશે એમ. હાઈ કેનેડા છે. અરે ધર્મેશભાઈ, બરાબર છે, બરાબર છે. આ બધી વસ્તુઓ એવી રીતે વણાયેલી છે. મને એવું લાગે છે કે હું જતીનભાઈ સાથે, ઇવન અનિલભાઈ સાથે વાત કરતો હતો જે એન્ટરટેનમેન્ટના, એ લોકો પણ, હું એમને 2 દિવસથી સોલ્વ કરું, શોના ટાઈમિંગ આપો તમે મને લોકોને સાથે કહેવું છે. અત્યારે પણ ઘણા બધા લોકો કમેન્ટ કરી રહ્યા છે. શોના ટાઈમિંગ, ડેટ્સ, લોકેશન બધું જ એક જ દિવસની અંદર એજે એન્ટરટેનમેન્ટના પેજ પર અનાઉન્સ થઈ જશે. જસ્ટ વેટ એન્ડ વોચ. લાલો ફિલ્મ પર તો આપણે, અને હું એટલે કહીશ, ખાસ ઘણા લોકોએ મને ખબર છે, કાંઈ વાંધો નહીં, મારા ઘણા દોસ્તારો, ઘણા ભાઈબંધો IPTV માં આવી ગયું છે ફિલ્મ પાયરેસી વાળું, ઘણા લોકોએ જોયું. મને કાંઈ જ વાંધો નથી, મને ખબર છે, કોઈ વાંધો નહીં. તમે એ જોઈને, ભગવાનની પ્રસાદી, ભગવાનની ઈચ્છા એટલે તમે જોયું છે, પણ તમે થિયેટરમાં જોજો આ પિક્ચર. મને પૈસા મળશે એની વાત નથી કરતો, મને ભગવાને અત્યારે અહીંયા ભારતમાં કમાઈ દીધું, હું જીતી ગયો. કાલનું સાહેબ એક દિવસનું કલેક્શન 7 કરોડ છે. એક દિવસનું એટલે પૈસાની વાત નથી કરતો હું, પણ તમે લોકો જયારે બધા છે ને એક રૂમમાં બેસશો ને, બરોબર, એક થિયેટરમાં બેસશો ને, ત્યારે તમારી એનર્જી કદાચ ડાઉન હશે તો બાજુવાળાની એનર્જી હારી હશે, ઓલાની ડાઉન હશે, આની હારી હશે. બધી જે કલેક્ટિવ એનર્જી ભેગી થઈને જયારે તમે ફિલ્મ જોશો, અને જેની માટે મેં બનાવ્યું છે આ ફિલ્મ, કે એ સૌથી વધારે પૈસા મેં સાઉન્ડ ડિઝાઇનિંગમાં યુઝ કર્યા છે. સ્મિત જયનું મ્યુઝિક છે, રણજીતભાઈનું બોલી છે, એક્ટરના વિઝ્યુઅલ્સ છે, એક્ટરની એક્ટિંગ છે, બધું કલેક્ટિવ એફર્ટ. અને બેહીને તમે જયારે જોશો અને પૈસા પછી જયારે તમે ઉત્સવ મનાવશો અને ગીતમાં તમે જે નાચશો, તમને એમ થાય કે જંગ જીતી ગયા. અને આ બહુ જ સાચી વસ્તુ છે, બહુ જ સાચી વસ્તુ છે. અને મારી 2 હાથ જોડીને સૌને વિનંતી છે કે ભલે IPTV પર ગમે ત્યાં આવી ગયું યાર, ડોન્ટ ડુ ધીસ. કારણ કે તમે બહુ સાદો પર્સપેક્ટિવ કીધો કે જાઓ ભલે મને 2 પૈસા ઓછા પડશે, પણ આ રિક્વેસ્ટ છે કે આ આપણે નથી યાર. Don't do this. Just don't do this. And watch in theaters. Before I let you go, one more last question. સક્સેસ જોઈ, ફિલ્મને જોઈ, લોકો પણ એને બહુ જ પ્રેમ આપ્યો, રિસ્પોન્સ આપી રહ્યા છે, ડાયલોગ્સ ને, કેરેક્ટર્સ ને, મૂવી મેકિંગ ને. મને ખાલી હા કે નામાં જવાબ જોઈએ છે. શું અંકિત સખિયા આની સિક્વલ બનાવશે?
એ ભાઈ આવું ન પૂછો, મને ખુદને નથી ખબર. રોજ એક સવાલ આવે છે. મને એવું લાગે છે કે એટલો પ્રેમ છે તો કદાચ ઓલા કાળિયા ઠાકરની ઈચ્છા હશે ને તો બનાવશે ને. હવે મને એવું થઈ ગયું છે કે યાર આની બનાવાય, આની કેમ ન બનાવાય? હજી તો ઘણું થશે આમાં એમ. પણ મેં નહોતું વિચાર્યું. રિલીઝ પહેલા મને એમ હતું કે યાર લાલાની સિક્વન્સ ની કોઈ વાત, એવી કોઈ વાત જ નથી થઈ કે લાલાની સિક્વન્સ બનશે, આ બનશે. લોકો કે યાર યાર આનું કઈક પતિ કેમ ગયું, હવે હું હજી કઈક કરો. એટલે લોકો કોમેન્ટમાં લખે છે કે લાલાની છોકરી કે યુપીએસસી ક્રેક કરવા વહી ગઈ ને લાલાને આમ થઈ ગયું, ની રિક્ષાઓ થઈ ગઈ એની પાસે બહુ, ને પછી પાછા ભગવાન આવ્યા. મેં કીધું યાર આ અમર થઈ ગયા કેરેક્ટર, મારે કઈક બનાવવું જ પડશે. પણ શ્યોર કઈક વિચારશું. પણ હું ઓલી રીતે નથી કેતો કે બનાવવું જ છે, એ આવશે. એ Yeah. અંદરથી આવ્યું કે ચલો અભી, કે ચલ હવે અંકિત ચલ આવી જા, ચલ હવે તું ડિરેક્ટર ની એક્ટિંગ કર, હું તને આપું છું, આ તું કર, બનાવ. એટલે બની. થેન્ક યુ સો અને મચ. 1 મિનિટ હું તમને 1 જ મિનિટ ચાલુ રાખજો. એક પ્લીઝ મારે પ્લીઝ, યસ પ્લીઝ. અને હું તો વિચારું છું કે આવી સિક્વલ બને, એમાં ખુશીનું કેરેક્ટરનો પર્સપેક્ટિવ આવે, કૃષ્ણાનો પર્સપેક્ટિવ આવે, અને આ બધી વસ્તુઓ બહુ લખેલી છે. મને આ મૂવીના રિવ્યુઝ વાંચ્યા પછી અને વિડીયોઝ જોયા પછી એવું લાગે છે કે આ બધું લખેલું છે, એટલા જ માટે આ બની રહ્યું છે. અંકિતભાઈને ભગવાન તમારી અંદર જ છે, બરોબર? હમ પણ મારી એવી ઈચ્છા હતી કે તમે દિલથી ભગવાનને યાદ કરો ને તો ભગવાન આવી જાય. અરે 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 અરે, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં છીએ. અને મને એવું લાગે છે કે આ નિમિત્ત બન્યા છીએ. અંકિતભાઈની સાથે લાઈવ કરવાનું પ્લાનિંગ હતું, તમારી સાથે પણ પ્લાન કરવાનો જ છે. પણ બિફોર વી ફિનિશ ધ લાઈવ, મને આજે બહુ જ બધું રિવીલ નથી કરવું. એક એવો ડાયલોગ કે જે તમે બહુ જ એન્જોય કર્યો અને હજી પણ લોકો એને વાગોળી રહ્યા હોય, તમને કહી રહ્યા હોય, અને એના પછી મારી પાસે તમારા પર એક બીજો સવાલ છે. પણ પહેલા કોઈ ડાયલોગ પ્લીઝ. લાલા તે મને બધે ગોતો પણ એક જગ્યાએ ગોતવાનું તો રહી ગયું. હું તારી અંદર જ છું એટલે જ આયા છું તારી હારે. અને અને ભાઈને સાંભળીએ ને અંકિતભાઈ, એવું લાગે છે કે જાણે આ મને જ કહી રહ્યા છે, અને આ બાજુમાં બેઠા છે, ભગવાન મને કહી રહ્યા છે. આ તમારો ચહેરો, તમારી આ સ્માઇલ, તમારો ડાયલોગ ડિલિવરી, આ બહુ નેચરલ છે ભાઈ. એ ટચ કરી જાય છે લોકોને. અને તમને ખુશ કરવા માટે નથી કહેતો, આ લોકોનો બહુ સાચો અભિપ્રાય છે. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ સો મચ. લાલો જોવા માટે. અને મને તમારો અવાજ સંભળાણો કે તમે આવ્યા, એટલે મને એમ થયું કે ચલો હું એકવાર ખાલી 2 મિનિટ ફટાફટ. વાહ વાહ વાહ, વોટ સચ અ સરપ્રાઈઝ. લોકો આઈને પગે લાગે ત્યારે તમને કેવું લાગે? સેમ હમણાં તમે બોલ્યા ને કે નિમિત્ત, એટલે ખરેખર અમે આખી ટીમ એક નિમિત્ત છે કે ભાઈ ઉપરવાળાને કંઈક વાત કરવી હશે અમારા થકી. અને એ વાત એવી છે કે લોકો સુધી પહોંચશે જ જો એમને પહોંચાડવી હશે ને. અને ઓલરેડી આટલા લોકો જોવા જઈ રહ્યા છે, એટલે એમાં કોઈ વચ્ચે બ્રેક ન હોઈ શકે એમ. એટલે લોકો સુધી જે રીતે ફિલ્મ પહોંચી રહી છે એ ઇટ્સ અનબિલિવેબલ. અને લોકોનો જે પ્રેમ મળી રહ્યો છે, કદાચ લોકોને જે મારી અંદર ભગવાન દેખાય છે, કદાચ લોકોના ઇમેજિનેશનમાં ભગવાન હશે, પણ લોકો આવીને મને એવું કહે છે કે મને તમારા ચહેરામાં ભગવાન શ્રી કૃષ્ણ દેખાય છે. મને પણ દેખાય છે. આ સેન્ટેન્સ કન્ટેન કરવું એઝ અ શ્રુહદ ઇટ્સ વેરી ડિફિકલ્ટ, પણ લોકોની શ્રદ્ધા જેટલી. અને કદાચ એવું છે કે આ મને જવાબદારી આપી છે ઉપરથી કે ભાઈ તું રે, તારું ફેસ તું વાપર અત્યારે, તો લોકોને જે ફીલ થાય એ તો. એટલે મારે એઝ અ રિસ્પોન્સિબલ પર્સન મારે હાજર રહેવું પડશે દરેક જગ્યાએ. અને લોકોને જે દેખાય છે મારા ફેસમાં, મારા શરીરમાં એક ભગવાન શ્રી કૃષ્ણ દેખાય છે એમને, તો આઈ હેવ ધેર વિથ ધેમ. અને આ સાથે ને પેલા જયારે વ્હાઈટ તમે પેલું પહેરીને જયારે આગળ આવો છો અને પછી પેલો જે ટ્રાન્ઝિશન આવે છે, તમે જે આમ ઉપર, એ આખો જે સીન મોટા પડદા પર જોવા મળે, એવું લાગે કે આ તો સાક્ષાત છે ભાઈ, હું ક્યાં બીજે શોધી રહ્યો છું. બહુ સરળ છે, ઇટ્સ ઈઝી, કે બહુ ડિફિકલ્ટ નથી એટલું. તમે જો માની લો ને કે ભગવાન તમારી અંદર છે, ભગવાન તમારી આજુબાજુ છે, તો તમે સાચે જ કદાચ પામી શકો છો ભગવાનને. એમ એટલું ઈઝી છે. બસ ખાલી આ છે ને આ સાફ રાખવાનું છે, એટલે બધું જ તમને મળે. એટલે આમ નાઈ ધોઈ તો સાફ રહીએ. નાઈ સાફ તો ભાઈ બધા નાઈ છે, પણ
શું કહેવાય કે યાર સારું કામ કરો યાર, તમે લાગેલા રહો, લોકોનું સારું વિચારો. મતલબ મને એવું લાગે છે કે જેટલા લોકો જન્મ લે છે ને, હું ફિલોસોફી નથી કરતો, મને ફિલોસોફી કરવી ગમતી નથી, પણ એ એમનેમ જન્મ નથી લેતા. આપણે કદાચ હ્યુમન ફોર્મમાં અત્યારે છીએ તો એ એમનેમ નથી, ખરેખર કંઈક કરવા આવ્યા છે. પણ બટ ઇટ્સ અપ ટુ અસ કે આપણે એ કઈ રીતે યુટિલાઇઝ કરીએ. એક સાચી વાત કહું, આ માણસને છે ને ફિલોસોફી કરી ન ગમે, મેન કૃષ્ણનું પાત્ર આપ્યું. મને કે યાર મારે નથી સમજાવવા, યાર મારે નથી સમજાવવા. એને મેન ડર હતો કે યાર મારે નથી સમજાવવા લોકોને, યાર હું બી કે સમજુ કે યાર. એટલે એને કીધું કે મારો ફિલોસોફી, પણ એના જે વર્ડ છે ને, વર્ડ એ તમે ક્યારેક તમે સમજી દો કે માણસ સાથે છે, પણ એ ખાલી લઈ લેજો, નીકળી જવા. પણ ખુદ પર્સનલ લાઈફમાં કઈ પ્રોબ્લેમ હોય તો એને પૂછીએ. અને જે બોલે છે એમની ડિલિવરી, નેચરલ ડિલિવરીમાં જે ફીલ થાય છે, એટલા જ માટે મેં અંકિતભાઈને હમણાં જ કીધું કે જેની મતિ અને ગતિ સાચી હોય ને, સત્યની હોય ને, એનો રથ હંમેશા કૃષ્ણ ચલાવે છે. અને આ મૂવીનો જે રથ છે ને એ ચલાવી રહ્યા છે, તમે આગળ પહોંચી રહ્યા છો. ધર્મેશભાઈ શું કહે છે, કેનેડા આવો પણ પાસપોર્ટ ચાલે છે. જેટલા પણ લોકો કેનેડાના શો માટે પૂછી રહ્યા છે, ઇટ્સ લોન્ચિંગ ધીસ વીક. એની બધી જ ઇન્ફોર્મેશન એ જે એન્ટરટેનમેન્ટના પેજ પર અવેલેબલ થઈ જશે. અમે થિયેટર્સ સાથે વધારે ને વધારે શો મળે એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. કોઈ પણ શો, એક પણ ચેર ખાલી ના જાય એની જવાબદારી તમારી, અરેન્જ કરવાની જવાબદારી અમારી છે, અમે કરી રહ્યા છીએ. બાકી બધું એની પર છોડ્યું. પણ તમને બંનેને થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. કૃષ્ણમય માહોલ કરવાનો છે, કેનેડા વાસીઓ, કૃષ્ણમય માહોલ કરવાનો છે ને. એજેડ એન્ટરટેનમેન્ટ જ્યાં આ જવાબદારી ઉપાડી છે ને, એની માટે તો પહેલા તો એને બહુ ખૂબ ખૂબ આભાર. કારણ કે યાર એ મોટી વસ્તુ છે કે ત્યાં રિલીઝ કરવું, ના કરવું. મને ખબર છે, હું સતત આ પ્રોસેસમાં જોડાયેલો છું. ઇન્ટરનેશનલ બધું રોજ મિટિંગો થતી હોય, એમાં બધું આવતું હોય. પણ થેન્ક યુ કે એને સપોર્ટ કરજો ભાઈ, બધા ભેગા થઈને. આપણે ફૂલ કરી નાખવાના છે થિયેટર્સ. તમે તો બધા કમાવો છો ડોલરમાં, તો જાજો. અમુક ને કદાચ પૈસા ન હોય તો એમને મફતમાં બેહવા દેજો. અને ઓન ધેટ નોટ, ટિકિટના પ્રાઇસ બહુ જ ઓછા છે, એટલે જરાય નહીં કમાતા એ લોકો બી જઈ શકે એવી રીતે. બહુ જ ઓછા. અને અમુક લોકોના ફોન આવે કે એવું કઈ હોય કે ચલો જોવું છે તો તું બતાવી દેજે, પણ બતાવજે. અને ખાસ છે ને ઓલા ભૂરિયાઓને બતાવજો. પાક્કો ઇંગ્લિશ સબટાઇટલ છે. સોરી, ભૂરિયા નો બોલે, નેગેટિવ નો. લોકલ લોકોને પણ બતાવજો, કેનેડિયન્સ ને પણ બતાવજો. સોરી માય બેડ. કેનેડિયન્સ ને બી બતાવજો કે એ લોકોને મજા આવશે, એ લોકો ખુશ થઈ જાય. તમારો ઉત્સાહ જ અમને અહીંયા લઈ આવવાનો છે. પણ બંનેને થેન્ક યુ સો મચ. કરણભાઈ સાથે ને જો તમારી સાથે પણ મોકો મળશે તો થર્સડે ફરીથી લાઈવ થઈ રહ્યા છે કેરેક્ટરને નજીકથી જોવા માટે. પણ અંકિતભાઈ વન્સ અગેન તમને પણ જોડાવા માટે થેન્ક યુ સો મચ. આપણે થિયેટરમાં મળી રહ્યા છીએ 3 દિવસની અંદર. થેન્ક યુ સો મચ વન્સ અગેન જોઈનિંગ. થેન્ક યુ. કૃષ્ણ સાહિત્ય, જય દ્વારકાધીશ. થેન્ક યુ. જય દ્વારકાધીશ. કેનેડાથી કેવો રિસ્પોન્સ આવે છે, કારણ કે અમને ખરેખર જાણવું છે કે ત્યાંથી શું કન્સીવ થાય છે લોકોમાં, અને શું મેસેજીસ કરે છે, શું વી આર રિયલી એક્સાઇટેડ. પહોંચી રહેશે તમારી સુધી. પહોંચવામાં બહુ દિવસો બાકી નથી હવે. અને ખાલી કેનેડા નહીં, હું તો કહું છું વિશ્વના ખૂણે ખૂણેથી 10 દિવસમાં એટલો બધો પ્રેમ મળવાનો છે ને કે જે તમને કદાચ શક્ય લાગશે કે મને ક્યાં છે, પણ ઇટ્સ કમિંગ. યસ થેન્ક યુ. જય દ્વારકાધીશ. થેન્ક યુ. જય દ્વારકાધીશ. મજા આવી. જય દ્વારકાધીશ. થેન્ક યુ.